અને મિત્રો ખાસ તો આ દેશી આંબો હોય ને એની ગોઠલી હોય, એ ફળ પણ સારું થાય અને ઝાડવું પણ સારું થાય. અને આંબો પણ પસંદ કરવો જોઈએ, એકદમ સારો તંદુરસ્તીવાળો નરવો આંબો જોઈએ. જો તો આ રીતે આપણે હુંતરી ટાઈટ બાંધતા જાઉં આમાં. આ આપણે કમ્પ્લીટ 4 મહિનામાં કમ્પ્લીટ થઈ જશે. જુઓ હાલો મિત્રો, તો આજ આપણે એક ભેટ કલમ વારવાની છે. તો કલમ વારવી હોય એના માટે પહેલાં આપણે તૈયારી કરવી પડે, કેમ કે આપણે આ દેશી આંબાના ગોઠલા વાવેલા છે જોવો બધાય, અને અટાણે પઠ્ઠા બધા તૈયાર થઈ ગયા છે. એની પહેલાં આપણે આ એક જોવું પડે, કેમ કે આ આપણે પઠ્ઠો છે, તો આપણે આ પઠ્ઠો તૈયાર થઈ ગયો છે, તો હામી પણ આવી જ ડાયર આપણે ગોતવી પડે. અને મિત્રો ખાસ તો આ દેશી આંબો હોય ને એની ગોઠલી હોય, કેમ કે આપણે આ કેસરની ગોઠલી આવે છે આપણે એ ન હાલે, એમ સક્સેસ ન જાય એટલી બધી, કેમ કે આ દેશી આંબાની છે એ ફૂલ સક્સેસ જાય અને ફળ પણ સારું થાય અને ઝાડવું પણ સારું થાય. તો મિત્રો હાલો આપણે એક ભેટ કલમ વારીએ, એ તમને પણ બતાવું કે કઈ રીતે ભેટ કલમ વરાય. તો મિત્રો આ આંબો રહ્યો એ કેસર જમ્બો છે, અને આ આપણે દેશી આંબાની ગોઠલી વાવી છે, અને આ પઠ્ઠો આપણો તૈયાર થઈ ગયો છે. તો હવે આપણે આને આની હારે ચોંટાડવાનું છે, કેસર જમ્બો હારે. આ દેશી ગોઠલાનો આંબો રહ્યો એને આપણે આની હારે આપણે કલમ વારવાની છે, કેસર જમ્બો હારે. તો મિત્રો કલમ વારવા માટે ખાસ તો આપણે પહેલાં ડાયર પસંદ કરવી જોઈએ, અને આંબો પણ પસંદ કરવો જોઈએ. એકદમ સારો તંદુરસ્તીવાળો નરવો આંબો જોઈએ. જુઓ તો આમાં આપણને ફૂલ નરવાઈ દેખાય છે, અને કોર પણ સારો છે. તો આપણે એની ડાયર આપણે પસંદ કરી લીધી છે. તો અહીંયા આપણે આને ચોંટાડવાની છે આ ડાયર હારે. તો હાલો આપણે એ બધી પ્રોસેસ ચાલુ કરીએ. આ પઠ્ઠો રહ્યો એને આપણે હોરવો જોઈએ, તો આને આપણે અડધો હોરી નાખીશું. જો આ રીતે, કેમ કે શેકો કટિંગ સરખું થવું જોઈએ આ રીતે. જો મિત્રો આ રીતે કટિંગમાં ફેરફાર રહીએ તો હામી સોટે નહીં, એટલે આપણે 50% કટિંગ કરી નાખીશું. જો મિત્રો આ રીતે. મિત્રો થઈ ગયું આપણું અડધું ડાળીનું કટિંગ. જુઓ તો પરફેક્ટ આપણું કટિંગ થઈ ગયું છે એ સરખું. અને પાછું સામે જે આંબાની ડાળી રહી એમાંય આપણે આવું જ કટિંગ કરવું જોઈએ. તો મિત્રો આ ડાયર આપણે કૂણી છે, અને એકદમ તંદુરસ્તીવાળી ડાયર છે. તો આમાં આપણે લગાડશું. તો સામે કટિંગ કર્યું એવું જ આપણે અહીંયા કટિંગ કરી નાખીશું. તો જુઓ મિત્રો, ત્યાં પણ એવું જ આપણે કટિંગ કરવું જોઈએ, ઓઈલું કર્યું છે એવું જ. અને મિત્રો કટિંગ ટાઈમે આમાં આપણા હાથ બહુ ન અડવા જોઈએ. તો થઈ ગયું મિત્રો આ રીતનું કટિંગ. તો મિત્રો થઈ ગઈ છે આપણો બે સાઈડ કટિંગ કમ્પ્લીટ. તો જુઓ મિત્રો આપણે આ રીતે ચોંટાડી દેવાની છે. જુઓ આ રીતે આપણે હાંધો ચોંટાડી દેવાનો છે. તો આપણે ચોંટાડી દઈએ હાંધો આ રીતે. તો જુઓ મિત્રો આ રીતે આપણે ચોંટાડી દીધી છે, અને સામું આપણે બે બાજુ કટિંગ એ રીતનું કર્યું કે બે ચોંટી ગઈ છે. જુઓ તો હવે આપણે આને સિંદરીથી બાંધી દેવું. તો મિત્રો આપણે આ હુંતરી લઈ લીધી છે, તો હુંતરીથી આપણે બાંધી દઈએ. તો ગમે એનાથી આપણે બાંધી શકીએ, હુંતરીથી નહીં બાંધી શકીએ અને પ્લાસ્ટિકથી પણ બાંધી શકીએ. તો સૌથી વધારે તો આ હુંતરી રહે એ આપણે બેસ્ટ રહીએ. તો હાલો આપણે આને બાંધી દઈએ ટાઈટથી. તો આ રીતે આપણે હુંતરી ટાઈટ બાંધતા જાઉં આમાં. તો મિત્રો આપણી કલમ કમ્પ્લીટ વરાઈ ગઈ છે, ભેટ કલમ. અને આ આપણે કમ્પ્લીટ 4 મહિનામાં કમ્પ્લીટ થઈ જશે. જુઓ આ રીતનું આપણે સિંદરું બાંધી દીધું છે ટાઈટથી. તો હવે આની ઉપર આપણે કદાચ કિસકોલા કે એવું લાગતું હોય તો આની ઉપર આપણે લીરો પણ વીંટી શકીએ. આ ડાયર રહી આની હારે ચોંટી ગઈ છે, અને અહીંથી આપણે આને કાપી નાખીએ ચોમાસામાં, અને પછી આપણે બીજી જગ્યાએ વાવી શકીએ આને. તો મિત્રો આને કહેવાય ભેટ કલમ. અને આમાં કેરી વહેલી આવે, જે વરસ આપણે નાખીએ એ જ વરસ કેરી આવે. એટલે ટૂંકમાં 2 વરસમાં આપણે કેરી ચાલુ થઈ જાય આમાં. તો મિત્રો આ રીતની તમે પણ વારી શકો ભેટ કલમ. તો મિત્રો આ રીતે ભેટ કલમ આપણે વારી છે. અને હવે આ વિડીયો આપણે અહીં પૂરો કરીએ. આ વિડીયો તમને સારો લાગ્યો હોય તો લાઇક, શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.